નાના મોટા સૌ પેકેટ ફૂડ આજકાલ વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે, જે આપણા શરીરને નુકસાનકારક છે. તો ચાલો બનાવીએ ઘરે જ કંઈક હેલ્ધી. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો સૌથી પહેલાં આપણે અહીંયા પીળી મકાઈનો લોટ લીધો છે, જે માર્કેટમાં આસાનીથી અવેલેબલ હોય છે. તો એ આપણે 1 કપ લીધો છે. અહીંયા આપણે હાફ કપ મેંદો લેવાનો છે, રિફાઇન્ડ ફ્લોર. ત્યારબાદ આપણે એની અંદર અહીંયા ઉમેરીશું 1/4 કપ કોર્નફ્લોર. બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. બજારના પડીકા ખાઓ એના કરતાં ઘરે આ રીતે ચોક્કસ એકવાર આ સ્ટ્રીપ્સ બનાવજો. ચોક્કસ તમને ગમશે અને ટેસ્ટી સાથે ઘરની બનાવેલી હોય એટલે હેલ્ધી તો રહેવાની જ છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ, અથવા તો અહીંયા મેં હાફ ટીસ્પૂન અને બીજું થોડુંક એવી રીતે અહીંયા મીઠું ઉમેરીને લઈ લીધું છે. અને હવે આપણે ઉમેરી લઈશું તેલ, જે અહીંયા 2 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. તો હું અહીંયા મેઝર સ્પૂનનો જે ટેબલ સ્પૂન આવે છે એ જ મેઝર સ્પૂનથી હું 2 ટેબલ સ્પૂન તેલ લઈ રહી છું. ત્યારબાદ આપણે આ ચમચીને સારી રીતે લોટથી લૂછી લેવાની, જેથી કરીને બધું તેલ અંદર આવી જાય અને આપણે જ્યારે ચમચી ધોઈએ તો ચીકણું ચીકણું બહુ ન લાગે અને આસાનીથી સાફ થઈ જાય. લોટને સારી રીતે આપણે મોઈ લેવાનો છે અને ખાસ આ રીતે આપણે લોટને મોવો જરૂરી છે, જેથી કરીને આપણો જે નાસ્તો બનશે તો એ સરસ ક્રિસ્પી પણ બનશે અને એકદમ સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ રીતે આપણો લોટ મોવાઈને તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે મુઠ્ઠી કરીએ તો સરસ રીતે એનું મુઠિયા જેવું વળે પણ છે. તો બસ આપણે આ લેવલે હવે એની અંદર પાણી ઉમેરીશું અને એનો લોટ બાંધીશું. તો અહીંયા ધ્યાન ખાસ રાખવાનું એ છે કે આપણે આની અંદર વોર્મ વોટર લેવાનું છે. તો મેં અહીંયા એક 1/3 કપ વોટર લીધું છે અને એની અંદર હું થોડું થોડું પાણી ઉમેરતી જઈશ અને એનો લોટ બાંધતી જઈશ. જરૂર પડે તો હું બીજું લઈશ. અને આખા પ્રોસેસમાં મેં ટોટલ 2/3 કપ પાણી ઉમેર્યું અને એનો લોટ બાંધી દીધો. હવે વોર્મ વોટર લેવાનું એટલા માટે કે આપણે અહીંયા પીળી મકાઈનો લોટ લીધો છે. તો પીળી મકાઈનો લોટ હોય તો ચોક્કસ ગમે ત્યારે કોઈ પણ વેરાયટી બનાવો તો વોર્મ વોટર લેવું ખાસ જરૂરી છે, જેથી કરીને એની બાઇન્ડિંગ બહુ સરસ રીતે થશે. તો લોટ આ રીતે થોડો નરમ રાખવાનો છે અને હવે આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. ત્યાં સુધી આપણે કરી લઈએ મસાલાની તૈયારી. તો એક બોલ લેવાનો છે અને એની અંદર આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર. તમારી પાસે કાશ્મીરી મરચું ન હોય તો તમે બીજા કોઈ પણ મરચું પાવડર ઉપયોગ કરી શકો છો. અહીંયા 2 ટીસ્પૂન લઈ લેવાની છે દળેલી ખાંડ. ઓપ્શનલ છે, ન ગમે તો સ્કીપ કરી શકો છો. 2 ટીસ્પૂન લેવાનું છે ચાટ મસાલો અને ત્યારબાદ આપણે ચપટી મીઠું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન કરતાં પણ થોડું ઓછું એવું અહીંયા મેં મીઠું અંદર ઉમેરી લીધું છે. ખાંડ ઓપ્શનલ છે, પણ જો ઉમેરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એને મૂકી દઈશું સાઈડ પર. અને હવે આપણે લોટ તરફ જઈએ. તો લોટને આપણે લઈ લેવાનો છે આટની ઉપર અને ત્યારબાદ આપણે એના એક સરખા લુઆ કરીને તૈયાર કરી દઈશું. પણ એ પહેલાં આપણે લોટને થોડું આ રીતે 1 મિનિટ માટે થોડું મસળી લેવાનું, જેથી કરીને સરસ સોફ્ટ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઇક્વલ સાઇઝના લગભગ 12 થી 13 નંગ લુઆ પાડીને તૈયાર કરી દીધા છે. હવે અહીંયા આપણે આ લેવાનો છે મેંદો, જે આપણે રોલ કરવા માટે ખાસ જરૂર પડશે. અને હવે આપણે એક લુઓ લઈશું અને એને મેંદાની અંદર રોલ કરી અને આપણે એની સરસ રીતે રોટલી બનાવીશું. આ રીતે રોટલી બનાવવાથી આપણે જ્યારે એક પર એક મૂકીશું તો એની ઉપર ચોંટશે પણ નહીં અને આસાનીથી વણાશે. તો ચાલો વણી લઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બહુ સરસ રીતે વણાઈ રહ્યું છે અને એકદમ હલકા હાથે આને વણવાનું છે, બિલકુલ પ્રેસ નથી કરવાનું. પ્રેસ કરીને કરશો તો તમારી રોટલી સારી રીતે નહીં બને. અને આ રીતે આપણે હલકા હાથે વણીને તૈયાર કરી લઈશું. તો રોટલીને આપણે નહીં બહુ જાડી કે નહીં બહુ પતલી, એવી રીતે આપણે થિકનેસમાં બનાવવાની છે. તો હવે હું તમને થિકનેસ પણ બતાવી દઉં કે કેવી આપણે રોટલી વણીને તૈયાર કરી છે. તો બધી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકબીજા સાથે બિલકુલ ચોંટતી પણ નથી. એ હું તમને બતાવી દઉં કે આપણે 3-4 રોટલી ઉઠાવીએ છીએ તો પણ નીચે બિલકુલ ચોંટી નથી. તો હવે આપણે ફરીથી આડની લઈ લઈએ અને એની ઉપર આપણે મૂકી દઈએ એક રોટલી અને એની કાપી લઈએ સ્ટ્રીપ્સ.
તો આપણે અહીંયા સીધી લાંબી લાંબી પટ્ટીઓ કાપીને તૈયાર કરવાની છે અને અહીંયા મેં ચપ્પુની પાછળનો ભાગ ઉપયોગ કર્યો છે, જેથી કરીને આડની ઉપર ચપ્પુના લીટા ના પડે, કાપા ન પડે. સ્ટ્રીપ્સ કપાઈ ગયા બાદ આપણે એક એક સ્ટ્રીપને ઉઠાવવાની છે અને એની આ રીતે આપણે રિંગ કરવાની છે. બંને છેડાને આપણે જોઈન્ટ કરી દઈશું અને એની રિંગ બનાવીને તૈયાર કરી દઈશું. જો બાળકો માટે બનાવતા હોય તો આ રીતે થોડી રિંગ બનાવીને તમે એ લોકોને એટ્રેક્ટ કરી શકો છો કે એ ઘરનું ફૂડ ખાઈ શકે અને એ લોકોને પણ થોડુંક સારું લાગે, કંઈક નવું લાગે. પણ જો તમને આવું ન ગમે તો તમે એને ડાયરેક્ટલી સ્ટ્રીપ્સ પણ તળી શકો છો. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે તેલને ગરમ કરી દીધું છે અને હવે આપણે બધી રિંગ્સ જે આપણે બનાવી છે એને અંદર મૂકી દઈશું અને એને તળી લઈશું. તો આ એકદમ ક્રિસ્પી બનશે, કેમ કે એની અંદર આપણે ઉમેરેલો છે મેંદો, કોર્નફ્લોર અને મકાઈનો લોટ અને સાથે મોણ પણ આપણે બહુ સરસ અંદર ઉમેરેલું છે. 1 બાય 1 બધી રિંગ અંદર આપણે ઉમેર્યા બાદ આપણે તરત જ એને ફેરવવાની નથી, એટલે કે જારો મારી અને એને તરત પલટાવવાની નથી. આપણે થોડી વાર એનો વેઇટ કરીશું અને ત્યારબાદ આપણે એને પલટાવીશું, જેથી કરીને એનો શેપ થોડો જળવાયેલો રહે. અને વધારે પડતી જો નાખશો ને તો એનો શેપ નહીં આવે અને એ ચપટી થઈ જશે. તો આ રીતે આપણે સરસ ગોલ્ડન કલર આવે એવી રીતે આપણે તળીને તૈયાર કરી દેવાની છે. ત્યારબાદ આપણે જે મસાલો બનાવીને રાખેલો છે એની ઉપર આપણે સ્પ્રિંકલ કરી લઈશું. તો થોડી થોડી ક્વોન્ટિટીમાં આપણે થોડો થોડો મસાલો એની ઉપર છાંટવાનો છે અને ગરમ ગરમ સ્ટ્રીપ્સ એટલે કે આ જે રિંગ્સ હોય એની ઉપર આપણે છાંટી દેવાનું, જેથી કરીને મસાલો સરસ રીતે ચોંટી જાય અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તો બધી સ્ટ્રીપ્સ અથવા તો રિંગ્સ આ રીતે તળાઈ જાય પછી આપણે બધો મસાલો એની ઉપર છાંટી દેવાનો છે. થોડો ઘણો બચ્યો હોય તે બધો મસાલો પણ આપણે એની ઉપર છાંટી દઈશું અને એને ટોસ કરી લઈશું, જેથી કરીને એ સરસ રીતે બધી જગ્યાએ ચોંટી જાય. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી જાય અને તમે નવા વિડીયો જોઈ શકો, માણી શકો. ફ્રેન્ડ્સ, હવે હું તમને એ પણ બતાવી દઉં કે કેવી ક્રિસ્પી બની છે. તો રેન્ડમલી આપણે એક રિંગ ઉઠાવીએ છીએ અને એને જોઈ લો તમે, ક્રશ કરી તો કેવો સરસ ક્રિસ્પી અવાજ આવ્યો છે. તો ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.